ચેનલના પ્લેલિસ્ટમાં જઈને પણ એનો પાર્ટ 1 ભણી શકો છો। આપણે પાર્ટ 1ની અંદર જોયું છે કે બહુ સરસ એવી આ કથા છે, વાર્તા છે, રિયલ સ્ટોરી છે, લવ સ્ટોરી અને પ્રામાણિકતાની, કચ્છ અને દેવયાનીની। આની અંદર અસુર અને દેવોની વાત કરવામાં આવી છે કે અસુર અને દેવો જ્યારે હોય ત્યારે લડતા રહે છે, પરંતુ દેવો પાસે કોઈ એવું મહાન શક્તિ હોતી નથી, જ્યારે અસુરો પાસે શુક્રાચાર્ય જે એક મહાન સંત હોય છે એમની પાસે સજીવન અથવા તો મરેલા વ્યક્તિને જીવિત કરવાનો મંત્ર હોય છે। એ દેવો શીખવા માગે છે તો એ પોતાના ગુરુ બૃહસ્પતિ પાસે જાય છે અને સજેશન કરે છે કે ભાઈ કોઈ વ્યક્તિને તમે શુક્રાચાર્ય પાસે મોકલો તો એ શીખીને તમારો મદદ કરી શકે છે। એટલે દેવો બધા નક્કી કરે છે અને બૃહસ્પતિના પુત્ર કચ્છને મોકલે છે એની પાસે, અને કચ્છ છે એની પાસે જાય છે વિદ્યા શીખવા માટે શુક્રાચાર્ય પાસે। શુક્રાચાર્ય એઝ અ ટીચર એને એક્સેપ્ટ કરે છે અને સાથે સાથે શુક્રાચાર્યની જે પુત્રી છે દેવયાની એની સાથે પ્રેમમાં પણ પડે છે કચ્છ, અને એની વાત જાણ થાય છે શુક્રાચાર્યને। અને સાથે સાથે અસુરે જે હોય છે એ લોકોને પણ ખ્યાલ આવી જાય છે કે કચ્છ શા માટે અહીંયા આવ્યો છે, દેવોની આ ચાલ છે, એટલા માટે એ લોકો પ્રયત્ન કરે છે કે કચ્છને અહીંથી કાઢી મૂકો અથવા તો મારી નાખો। અને ફર્સ્ટ પાર્ટની અંદર આપણે એ પણ ભણી ગયા કે કચ્છને એ લોકો મારી નાખે છે, પરંતુ શુક્રાચાર્ય જ્યારે જોવે છે કે પોતાની દેવયાની પુત્રી બહુ દુઃખી છે, કચ્છ પાછો નથી આવતો જ્યારે સાંજે જંગલમાંથી, ત્યારે સમન કરે છે અને બોલાવે છે, પોતાનો જે મંત્ર છે જાદુઈ મંત્ર એનાથી એને પાછો જીવિત કરી દે છે। એના પછી નેક્સ્ટ આપણે હવે પાર્ટ જોઈ રહ્યા છીએ, પાર્ટ 2 અહીંયાથી શરૂ થાય છે। આપણે શરૂ કરીએ પહેલાં જો મિત્રો હજી પણ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે આપેલા લાલ બટન જેની પર સબસ્ક્રાઈબ લખ્યું છે એ દબાવીને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। અમારા વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને અન્ય મિત્ર સાથે શેર કરજો। સો હિયર વી ગો ફોર ધ સ્ટાન્ડર્ડ 7 યુનિટ 7 કચ્છ એન્ડ દેવયાની। સી દેટ હિયર વી કેન સે કચ્છ કન્ટિન્યુએડ ટુ લીવ વિથ ધ શુક્રાચાર્ય એન્ડ દેવયાની। ફરીથી જીવિત થયા પછી કચ્છ એટલે કચ્છ, કન્ટિન્યુએડ એટલે પાછું પુનઃ ચાલુ કરે છે, લીવ એટલે રહેવાનું, વિથ એટલે સાથે, શુક્રાચાર્ય એન્ડ દેવયાની એટલે શુક્રાચાર્ય અને દેવયાની સાથે। બટ ધ અસુર ડીડ નોટ કીપ ક્વાઇટ, બટ એટલે પરંતુ, અસુર એટલે અસુરોએ, ડીડ નોટ એટલે ન હતું, કીપ એટલે રાખ્યું, ક્વાઇટ એટલે શાંતિ। One day Kutch was in a jungle collecting flowers when the Asur caught him. One day એટલે એક દિવસ, કચ્છ એટલે કચ્છ, was એટલે હતો, in એટલે માં, જંગલ એટલે જંગલમાં, collecting એટલે એકઠા કરી રહ્યો હતો, flowers એટલે ફૂલો, when એટલે જ્યારે, અસુર એટલે કે અસુરોએ, caught એટલે પકડ્યો હતો, him એટલે તેને। They killed him and grinding his body into paste they mixed it with the water of the ocean. દે એટલે તેઓએ, કિલ્ડ એટલે મારી નાખ્યો, હિમ એટલે તેને, કોને? યસ, કચ્છને। એન્ડ ગ્રાઇન્ડિંગ એટલે મિત્રો એકદમ ભૂકો કરી દેવો, જે આપણે મિક્સચરમાં કરીએ છીએ એ એનું ગ્રાઇન્ડિંગ કરી નાખ્યું, હિઝ બોડી એટલે એના બોડીને, ઇન્ટુ પેસ્ટ ચટણીની જેમ ચટણી બની જાય એ રીતે, દે મિક્સડ ઇટ, દે એટલે તેઓએ, મિક્સ એટલે એની બોડીને મિક્સ કરી દીધી, વિથ ધ વોટર એટલે કે પાણી, ઓફ એટલે નું, ઓશન એટલે દરિયા અથવા સમુદ્રનો, દરિયા અને સમુદ્રના પાણી સાથે એને મિક્સ કરી દીધું જેથી કરીને એ પાછો જીવિત ન થઈ શકે। બટ વોટ હેપન્સ નેક્સ્ટ, લેટ વી સી। દેવયાની વોઝ અગેન ઇન ડિસ્પેર વેન કચ્છ ડીડ નોટ રિટર્ન ફ્રોમ ધ જંગલ। દેવયાની એટલે દેવયાની, વોઝ એટલે હતી, અગેન એટલે ફરીથી, ડિસ્પેર એટલે નિરાશ, ફરીથી નિરાશ હતી, વેન એટલે જ્યારે, કચ્છ એટલે કચ્છ, ડીડ નોટ રિટર્ન એટલે પાછો આવ્યો નહોતો, ફ્રોમ ધ જંગલ એટલે જંગલમાંથી। એના પછી નેક્સ્ટ શું થાય છે, લેટ વી સી। She told her father that she would not wish to live unless Kutch was brought back. જેમ આપણે જાણીએ છીએ એમ કે શુક્રાચાર્યને ખબર પડી ગઈ હતી કે દેવયાની છે કચ્છને ખૂબ પ્રેમ કરે છે, એટલે શું કીધું એણે? શી ટોલ્ડ, શી એટલે તેણીએ, ટોલ્ડ એટલે કહ્યું, હર ફાધર એટલે તેના પિતાને, દેટ કે શી વુડ નોટ, શી એટલે તેણી, વુડ નોટ વિશ એટલે કે ઈચ્છતી નથી, ટુ લીવ એટલે જીવવાનું, અનલેસ એટલે કે જ્યાં સુધી, કચ્છ એટલે કચ્છ, વોઝ બ્રોટ એટલે પાછો આવશે, બેક એટલે પાછો, જ્યાં સુધી કચ્છને પાછો ન લાવવામાં આવે ત્યાં સુધી એ જીવવાનું ઈચ્છતી નથી। અગેન શુક્રાચાર્ય વિથ હિઝ મેજિક સ્પેલ બ્રોટ કચ્છ બેક, અગેન એટલે ફરીથી, શુક્રાચાર્ય વિથ એટલે સાથે, હિઝ એટલે તેના, મેજિક સ્પેલ એટલે કે જાદુઈ મંત્ર દ્વારા બ્રોટ એટલે લાવે છે, કચ્છ એટલે કચ્છને, બેક એટલે પાછો જીવિત કરીને સાથે લાવી દે છે। એના પછી નેક્સ્ટ શું કહે છે? The Asurs was very disappointed
એટ ધેર ફેલર્સ. અસુર એટલે અસુરો, વેર એટલે હતા, વેરી એટલે ખૂબ જ, ડિસઅપોઇન્ટેડ એટલે કે હતાશામાં, ધેર એટલે તેમના, ફેલર્સ એટલે એની નિરાશામાં, જે નિષ્ફળ ગયા હતા એના કારણે તેઓ ખૂબ જ નિરાશ હતા, હતાશ હતા. They thought of a plan to dispose of Kutch in such a way that શુક્રાચાર્ય would never be able to bring him back to life. They એટલે તેઓએ, થોટ એટલે વિચાર્યું, ઓફ પ્લાન એટલે યુક્તિનું, ટુ ડિસ્પોઝ એટલે કે નાશ કરવો, ઓફ કચ્છ એટલે કચ્છનો, ઇન સચ અ વે એટલે કે એવા રસ્તાથી કે ધેટ કે જેથી કરીને શુક્રાચાર્ય વુડ નેવર, શુક્રાચાર્ય નેવર એટલે ક્યારેય નહીં, બી એબલ એટલે સક્ષમ બને, ટુ બ્રિંગ એટલે લાવો, હિમ એટલે તેને, બેક એટલે પાછો, ટુ લાઈફ એટલે જીવંત કરીને. એટલે એવો કંઈક એમણે વિચાર કર્યો કે હવેથી શુક્રાચાર્ય છે એ કચ્છને ફરી જીવિત કરી શકે નહીં. તો એવો કયો વિચાર હતો? લેટ વી સી વોટ હેપન્સ. The Asur caught Kutch at the third time. અસુર એટલે અસુરોએ, કોચ એટલે પકડ્યો, કચ્છ એટલે કચ્છને, થર્ડ ટાઈમ એટલે ત્રીજી વાર. They killed him and burnt his body. તે એટલે તેઓએ, કિલ્ડ એટલે મારી નાખ્યો, હિમ એટલે તેને, બર્ન્ટ એટલે સળગાવી દીધી, હિઝ બોડી એટલે એનું શરીર, તેનું શરીર સળગાવી દીધું. They collected the ashes and mixed the ashes with the divine wine that શુક્રાચાર્ય drank. they એટલે તેઓએ, કલેક્ટેડ એટલે ભેગી કરી, એસિસ એટલે કે રાખ, એની જે મૃત્યુની બાળી દીધા પછીની જેની રાખ હતી એમણે ભેગી કરી અને મિક્સ કરી દીધી, ભેગી કરી દીધી, એસિસ એટલે કે રાખને, વિથ ધ ડિવાઇન વાઇન, ડિવાઇન વાઇન એટલે કે મિત્ર સોમરસમાં એને ભેગી કરી દીધી. ધેટ એટલે કે જે શુક્રાચાર્ય ડ્રેન્ક, શુક્રાચાર્યએ પીધી હતી એ ડિવાઇન વાઇન સાથે એને મિક્સ કરી દીધી અને એ શુક્રાચાર્યના પેટમાં જતી રહી. હવે એટલે આ એમની યુક્તિ હતી કે હવે શુક્રાચાર્ય એને પાછો લઈ નહીં શકે, અધરવાઇઝ તો એ મૃત્યુ પામી જાય. When Kutch was missing again, Devyani said to her father. When એટલે જ્યારે, કચ્છ એટલે કચ્છ, was એટલે હતો, મિસિંગ એટલે હાજર ન હતો, ખોવાઈ ગયો હતો, અગેન એટલે ફરીથી, ત્યારે દેવ્યાની સેડ, દેવ્યાનીએ કહ્યું, ટુ હર ફાધર એટલે કે તેના પિતાને, ફાધર, Kutch went out to gather firewood but he has not come back. Surely he is lost or dead. ફાધર એટલે પિતાજી, કચ્છ એટલે કચ્છ, વેન્ટ એટલે ગયો છે, વેન્ટ એટલે ગયો હતો, આઉટ એટલે બહાર, ટુગેધર એટલે ભેગું કરવા માટે, ફાયરવુડ એટલે બળતણ માટે લાકડું, બટ એટલે પરંતુ, હી હેઝ નોટ કમ, હી એટલે તે, હેઝ નોટ કમ એટલે આવ્યો નથી, બેક એટલે પાછો, શ્યોરલી એટલે ચોક્કસપણે, હી એટલે તે, ઇઝ એટલે છે, લોસ્ટ એટલે કે કાં તો ખોવાઈ ગયો, ઓર ડેડ અથવા તો મરી ગયો છે. તો શુક્રાચાર્ય શું કહે છે? સી દેટ, શુક્રાચાર્ય કરે છે, શુક્રાચાર્ય મેડિટેટેડ ફોર અ વાઇલ એન્ડ સેડ. શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય, મેડિટેટેડ એટલે ધ્યાન ધરે છે, ફોર વાઇલ એટલે થોડો સમય માટે, એન્ડ સેડ અને કહે છે, યસ, કચ્છ ઇઝ ડેડ એન્ડ નાવ ઇટ ઇઝ ડિફિકલ્ટ ફોર મી ટુ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ. યસ એટલે હા, કચ્છ એટલે કચ્છ, ઇઝ ડેડ એટલે મૃત્યુ પામ્યો છે, એન્ડ નાવ એટલે કે હવે, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ડિફિકલ્ટ એટલે અઘરું, ફોર મી એટલે મારા માટે, ટુ બ્રિંગ એટલે લાવો, હિમ એટલે તેને, બેક એટલે પાછું, ટુ લાઈફ એટલે જીવંત કરીને, અને હવે મારા માટે થોડું અઘરું છે એને જીવિત કરીને પાછો લાવો. કારણ કે શુક્રાચાર્યને ખ્યાલ આવી ગયો હતો, આઈ એમ હેલ્પલેસ નાવ, આ એટલે હું, એમ એટલે છું, હેલ્પલેસ એટલે નિહત્તો, નાવ એટલે હવે હું કોઈ પણ મદદ કરી શકું એમ છું નહીં, હું હેલ્પલેસ થઈ ગયો છું, એવી પરિસ્થિતિ છે. વેનેવર આઈ બ્રિંગ હિમ બેક ટુ લાઈફ હી ઇઝ સ્લેઇન અગેન. વેનેવર એટલે જ્યારે પણ, આ એટલે હું, બ્રિંગ એટલે લાવ્યો છું, હિમ એટલે તેને, બેક એટલે પાછો, ટુ લાઈફ એટલે જીવંત કરીને, હી એટલે તે, ઇઝ એટલે છે, સ્લેન એટલે મારી નાખ્યો અથવા તો હત્યા કરી દેવી, એની હત્યા કરી દેવામાં આવી છે, અગેન એન્ડ અગેન ઘણી બધી વાર ફરીથી. ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, ડુ નોટ ક્રાય. એ પોતાની પુત્રીને જ્યારે દુઃખી થાય છે એટલે કહે છે, ઓ દેવ્યાની, ડુ નોટ ગ્રીવ, ગ્રીવ એટલે એવું કે છે શોક ના કરીશ, ડુ નોટ ક્રાય, ક્રાય એટલે રડીશ નહીં, યુ શુડ નોટ ડિસ્ટ્રેસ યોર સેલ્ફ ફોર અ મોર્ટલ. યુ એટલે તારે, શુડ નોટ ડિસ્ટ્રેસ, ડિસ્ટ્રેસ એટલે મિત્રો થાય છે તકલીફ આપવી, તારે તકલીફ ન આપવી જોઈએ, યોર સેલ્ફ એટલે તારી જાતને, ફોર અ મોર્ટલ, મોર્ટલ એટલે મરણાધીન, જે વ્યક્તિ મરી ગયો છે એના માટે તું તારી જાતને દુઃખી ન કર અથવા તો તકલીફ ના આપ. ગોડ આર અવેસ ઓફ યોર બ્યુટી, ગોડ્સ એટલે દેવો, આર એટલે છે, અવેર એટલે જાગૃત, ઓફ યોર એટલે તારી, બ્યુટી એટલે સુંદરતાથી, દેવોને તારી સુંદરતાની જાણ છે. એની વન ઓફ ધેમ, એની એટલે કોઈ પણ, વન ઓફ ધેમ એટલે કે તેમાંનો એક, મે પ્રપોઝ ટુ યુ, પ્રપોઝ એટલે પ્રસ્તાવના રાખશે, ટુ યુ એટલે તારી આગળ લગ્ન કરવાની અથવા તો પ્રેમ કરવાની, એટલે તું ચિંતા ના કર, તું એ શોકમાંથી બહાર આવી જા. પણ જો મિત્રો કહે છે સાચો લવ છે એ અહીંયા દેખાય છે દેવ્યાનીની અંદર, બટ દેવ્યાની સેડ, બટ એટલે પરંતુ, દેવ્યાની સેડ એટલે દેવ્યાનીએ કહ્યું, હાઉ કેન આઈ નોટ ગ્રીવ ફોર
ધ ડેથ ઓફ ધ વન whom આઈ લવ. હાઉ કેન એટલે હું કઈ રીતે નોટ ગ્રીવ એટલે શોક મનાવું, ફોર ધ ડેથ, ફોર એટલે માટે, ડેથ એટલે મૃત્યુ, ઓફ વન એના માટે, whom કે જેને, આઈ એટલે હું, લવ એટલે પ્રેમ કરું છું. હું એના માટે કેમ ના શોક મનાવું કે જેને હું પ્રેમ કરું છું. હી વોઝ હેન્ડસમ, હી એટલે તે, વોઝ એટલે હતો, હેન્ડસમ એટલે રૂપાળો. હી વોઝ ગ્રેટ, હી એટલે તે, વોઝ એટલે હતો, ગ્રેટ એટલે મહાન. એન્ડ હી વોઝ યંગ, હી એટલે તે, વોઝ એટલે હતો, યંગ એટલે યુવાન. નો ગોડ વિલ બી લાઇક હિમ, નો એટલે એક પણ નહીં, ગોડ એટલે ભગવાન, વિલ બી એટલે બનશે, લાઇક હિમ એટલે તેના જેવો, કોઈ પણ ભગવાન અથવા તો દેવ છે એના જેવો બની શકે એમ નથી. આઈ વિલ સ્ટ્રાઇવ માય સેલ્ફ ટુ ડેથ એન્ડ ફોલો હિમ. આઈ એટલે હું, વિલ સ્ટ્રાઇવ એટલે કે ભૂખે રહીશ, હું ભૂખી રહીશ અથવા તો ભૂખે રાખીશ, માય સેલ્ફ એટલે મારી જાતને, ટુ ડેથ મૃત્યુ પામે ત્યાં સુધી, એન્ડ ફોલો હિમ અને એની રાહ જોઈશ અથવા તો એને અનુસરીશ. તો શું કહે છે? શુક્રાચાર્ય વોઝ સોરી ફોર હિઝ ડોટર. શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય, વોઝ એટલે હતા, સોરી એટલે દુઃખી, ફોર હિઝ ડોટર એટલે એમની પુત્રી માટે, કારણ કે કશું કરી શકતા હતા નહીં. એટલે હવે જો શું કરે છે નેક્સ્ટ, એંગ્રી વિથ ધ અસુર્સ હુ સ્લ્યુ a disciple under his care. શુક્રાચાર્ય વોઝ એંગ્રી, શુક્રાચાર્ય ગુસ્સે હતા, એંગ્રી એટલે ગુસ્સે હતા, વિથ ધ અસુર્સ એટલે અસુરો સાથે, હુ એટલે કે જેમણે, સ્લ્યુ એટલે કે હત્યા કરી નાખી હતી, ડિસિપલ્સ એટલે કે શિષ્યની, અંડર એટલે તેમને, અંડર એટલે નીચે, હિઝ કેર એટલે એમની સંભાળ નીચે જે શિષ્ય હતો એની હત્યા કરી નાખી. એના કારણે શુક્રાચાર્ય ખૂબ જ ગુસ્સે હતા. એટ દેવ્યાનીઝ રિક્વેસ્ટ હી બિગેન સમનિંગ કચ બેક ફ્રોમ ડેથ. એ દેવ્યાનીઝ રિક્વેસ્ટ એટલે કે દેવ્યાનીની વિનંતીથી, રિક્વેસ્ટ એટલે વિનંતીથી, હી એટલે તે, બિગેન એટલે શરૂ કર્યું હતું, સમનિંગ એટલે કે યાદ કરવાનું અથવા તો પુકારવાનું, બોલાવવાનું, કચ બેક એટલે કચ્છને પાછો, ફ્રોમ ધ ડેથ એટલે મૃત્યુમાંથી. હવે શું કરે છે એના પછી નેક્સ્ટ લેટ વી સી. કચ આન્સર્ડ ઇન અ લો વોઇસ ફ્રોમ હિઝ સ્ટમક. કચ્છ એટલે કચ્છ, આન્સર્ડ એટલે જવાબ આપે છે, ઇન અ લો એટલે ધીમા, વોઇસ એટલે અવાજની અંદર, કચ્છ ધીમા અવાજમાં જવાબ આપે છે, ફ્રોમ એટલે માંથી, હિઝ એટલે તેના, સ્ટમક એટલે પેટ, એટલે કે શુક્રાચાર્યના પેટમાંથી જવાબ આપે છે ધીમા અવાજમાં. આઈ એમ કચ્છ હી સેડ. આઈ એટલે હું, એમ એટલે છું, કચ્છ એટલે કચ્છ, હી સેડ એટલે તેણે કહ્યું હું કચ્છ છું. આઈ વોઝ killed by asurs who burnt my body and mixed the ashes with the divine wine that you have drank. આ એટલે હું, was killed એટલે મારી નાખવામાં આવ્યું છે, by એટલે ના દ્વારા, અસુર એટલે અસુરો, મને અસુરો દ્વારા મારી નાખવામાં આવ્યું છે. who burnt કે જેમણે, burnt એટલે બાળી નાખી છે, my body એટલે મારા શરીરને, and mix એટલે મિક્સ કરી નાખી છે, the ashes એટલે કે રાખ, with એટલે સાથે, divine wine કે સોમરસ સાથે, that એટલે કે જે, you have drank, you એટલે તમે, drank એટલે પીધી છે, તમે જે પીધી છે ડિવાઇન વાઇન સોમરસ, એની સાથે મારી રાખ મિક્સ કરી દે છે. બી જેન્ટલ ટુ મી, બી એટલે બનજો, જેન્ટલ એટલે પ્રામાણિક અથવા તો યોગ્ય, ટુ મી એટલે મારી સાથે, ઓ માય માસ્ટર, માય એટલે મારા, માસ્ટર એટલે માલિક. કન્સિડર મી એઝ યોર સન એઝ આઈ એમ નાવ પાર્ટ ઓફ યુ. કન્સિડર એટલે ગણજો, મી એટલે મને, યોર એટલે તમારા, સન એટલે પુત્ર, હવે મને તમે મારા પુત્ર, તમારા પુત્ર જેવો જ ગણજો, કારણ કે આઈ એટલે હું, એમ એટલે છું, નાવ એટલે હવે, પાર્ટ એટલે અંશ અથવા તો ભાગ, ઓફ યુ એટલે તમારો, હવે હું તમારો જ એક ભાગ છું એટલે મને તમારા પુત્ર તરીકે ગણજો. એન્ડ દેન નેક્સ્ટ શું કહે છે પેરામાં, then શુક્રાચાર્ય said to દેવ્યાની, then એટલે પછી, શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય, said એટલે કહે છે, to દેવ્યાની એટલે દેવ્યાનીને શું કહે છે, વોટ કેન આઈ ડુ નાવ. વોટ એટલે શું, કેન આઈ એટલે હું, ડુ એટલે કરી શકું છું, નાવ એટલે હવે, હવે મારે શું કરવું. કચ ઇઝ વિધિન મી, કચ એટલે કચ, ઇઝ એટલે છે, વિધિન એટલે ની અંદર, મી એટલે મારા, કચ હવે મારી અંદર છે, આઈધર અથવા તો, કાં તો આઈ લીવ એટલે કે હું જીવી શકું છું, ઓર અથવા તો કચ્છ લીવ્સ કાં તો કચ્છ જીવી શકે છે. બોથ ઓફ અસ કેન નોટ એક્ઝિસ્ટ ટુગેધર હિયર આફ્ટર. બોથ એટલે બંને, ઓફ અસ એટલે અમે, કેન નોટ એક્ઝિસ્ટ, એક્ઝિસ્ટ એટલે છે જીવવું, અમે બંને જીવી શકતા નથી, ટુગેધર એટલે સાથે, હિયર આફ્ટર અહીંયા, એવું કે છે હવે અમે બંને એકસાથે જીવી શકીએ એમ છીએ નહીં. એના પછી નેક્સ્ટ શું કહે છે જો દેવ્યાની, ઇફ કચ્છ ડાઈઝ સેડ દેવ્યાની, આઈ વિલ નોટ લીવ એન્ડ ઇફ યુ ડાય આઈ ઓલ્સો ડાય. ઇફ એટલે જો, કચ્છ એટલે કચ્છ, ડાઈઝ એટલે મરી જશે, જો કચ્છ મરી જશે, સેડ દેવ્યાનીએ કહ્યું, જો કચ્છ મરી જશે તો આઈ વિલ નોટ લીવ, આઈ એટલે હું, નોટ એટલે નહીં, લીવ એટલે જીવીશ, તો હું પણ નહીં જીવું, એન્ડ અને જો, ઇફ યુ જો તમે, ડાય એટલે મરી જશો, આઈ ઓલ્સો ડાય એટલે આઈ એટલે હું, ઓલ્સો એટલે પણ, ડાય એટલે મરી જઈશ. એટલે હવે બહુ અસમંજસવાળી પરિસ્થિતિ છે. જો શુક્રાચાર્ય અહીંયા શું કરે છે,
શુક્રાચાર્ય વોઝ ઇન અ ફિક્સ. શુક્રાચાર્ય વોઝ એટલે હતા, ઇન અ ફિક્સ એટલે કે એમણે ગોઠવણ કરી, આયોજન કરી રાખ્યું, અથવા તો નિર્ણય લઈ લીધો. હી સેડ ટુ કચ્છ, વિક્ટરી ઇઝ યોર્સ. હી એટલે તેમણે, સેડ એટલે કહ્યું, ટુ કચ્છ એટલે કચ્છને. કારણ કે હવે શુક્રાચાર્ય ભાવુક થઈ ગયા હતા પોતાની દીકરીને દુઃખી જોઈને, એટલે એમણે નિર્ણય લઈ લીધો. એમણે કહ્યું કચ્છને, વિક્ટરી એટલે કે જીત, ઇઝ એટલે છે, યોર્સ એટલે તારી, જીત તારી થઈ છે. સિન્સ દેવ્યાની લુક ઓન યુ વિથ સચ કાઇન્ડનેસ, રિસીવ ફ્રોમ મી દેટ મેજિક મંત્ર ઓર સિક્રેટ ઓફ બ્રિંગિંગ બેક ટુ ધ ડેથ ટુ લાઈફ. એવું કહે છે, સિન્સ દેવ્યાની, જ્યારથી દેવ્યાની, લુક્સ એટલે જોવે છે, ઓન યુ એટલે તારા તરફ, વિથ સચ કાઇન્ડનેસ પ્રેમળતાથી અથવા દયાળુપણાથી, રિસીવ ફ્રોમ મી એ પ્રાપ્ત કરે છે, ફ્રોમ મી એટલે મારા તરફથી, ધ મેજિક મંત્ર જાદુઈ મંત્ર, ઓર અથવા તો ધ સિક્રેટ એટલે જે રહસ્ય છે, ઓફ બ્રિંગિંગ એટલે પાછું લાવવાનું, બેક બ્રિંગિંગ એટલે લાવવું, બેક એટલે પાછું, ધ ડેથ ટુ લાઈફ મૃત્યુમાંથી જીવંત કરવાનું એ કાર્ય હવે કરવા જઈ રહ્યા છે. વેન યુ કમ ટુ આઉટ મી, વેન એટલે જ્યારે, યુ એટલે તું, કમ એટલે આઉટ એટલે બહાર, ઓફ મી એટલે મારામાંથી, ટ્રાય ધ મંત્ર ઓન માય બોડી, ટ્રાય એટલે પ્રયત્ન કરજે, મંત્ર એટલે મંત્ર, ઓન એટલે ઉપર, માય બોડી એટલે મારા શરીર પર. એટલે કે જ્યારે હું તને મારાથી અંદરથી બહાર કાઢું ત્યારે હું મૃત્યુ પામું, પછી બહાર આવીને હું અત્યારે તને મંત્ર જે શીખવાડું છું એ પછી તું આવીને મારા બોડી ઉપર પ્રયોગ કરજે, અથવા તો મારા શરીર પર પ્રયોગ કરજે, જેથી કરીને હું પણ જીવિત થઈ શકું. દેન શુક્રાચાર્ય, એના પછી નેક્સ્ટ શું કહે છે, સી દેટ. દેન શુક્રાચાર્ય ટોટ કચ્છ ધ સિક્રેટ મંત્ર એન્ડ આસ્ક હિમ ટુ કમ આઉટ ઓફ હિઝ સ્ટમક. તેને એટલે પછી શુક્રાચાર્ય ટોટ એટલે શીખવાડે છે, કચ્છ એટલે કચ્છને, ધ સિક્રેટ મંત્ર એટલે કે રહસ્યમય મંત્ર, જે જાદુઈ મંત્ર છે જીવિત કરવાનો, સંજીવનીવાળો મંત્ર, એન્ડ આસ્ક એટલે કહે છે, હિમ એટલે તેને, ટુ કમ આઉટ એટલે બહાર આવવાનું, ઓફ હિઝ એટલે તેના, સ્ટમક એટલે પેટમાંથી. કચ્છ appeared in all his brilliance and show his teacher lying dead. કચ્છ એટલે કચ્છ, appeared એટલે હાજર થાય છે અથવા તો દેખાય છે, all his brilliance એટલે તેજસ્વીતાથી, his એટલે તેના, brilliance એટલે તેજસ્વીતાથી, and show એટલે કે જોવે છે, his એટલે તેના, teacher એટલે ગુરુને, lying એટલે પડેલા, dead એટલે મરેલા, તે મરેલા નીચે સૂતેલા જોવે છે શુક્રાચાર્યને. He immediately revived him with his newly learnt મંત્ર. હી એટલે તે, ઇમિડિયેટલી એટલે તરત જ, રિવાઇવડ એટલે જીવિત કરે છે, હિમ એટલે તેને, વિથ એટલે ના વડે, હિઝ એટલે તેના, ન્યૂલી એટલે નવા, લર્ન્ટ એટલે શીખેલા, મંત્ર એટલે મંત્રથી. અને હવે પોતાનો જે નવો મંત્ર જે શીખ્યો છે સંજીવનીનો, જે સ્પેશિયલી એ શીખવા માટે જ દેવો એને ત્યાં મોકલ્યો હતો, એના દ્વારા એ શુક્રાચાર્યને જીવિત કરે છે. મિત્રો આ એક પ્રામાણિકતાનું ઉદાહરણ છે કે અહીંયા આ જે કચ્છ છે પોતાની પ્રામાણિકતા બતાવે છે, અથવા તો જો એણે એવું ન કર્યું હોત તો પણ એકચ્યુઅલી એ અસુરના ગુરુ હતા અને પોતે દેવનો પુત્ર હતો, છતાં પણ એણે એની પ્રામાણિકતા બતાવી પોતાના ગુરુ પ્રત્યે. કચ્છ દેન પેડ હોમેજ ટુ હિમ. કચ્છ એટલે કચ્છ, તેને એટલે પછી, પેડ એટલે આપે છે, હોમેજ એટલે મિત્રો થાય છે અભિવાદન અથવા તો સન્માન, ટુ હિમ એટલે તેને, શુક્રાચાર્યને, કોલિંગ હિમ ફાધર એઝ હી વોઝ ન્યૂ બોર્ન આઉટ ઓફ હિમ. કચ્છ છે એને સન્માન આપે છે, કોલિંગ એટલે બોલાવીને, હિમ એટલે તેને, ફાધર એટલે પિતાજી, શુક્રાચાર્યને પિતાજી બોલાવીને એને સન્માન આપે છે, કારણ કે હી એટલે તે, વોઝ એટલે હતો, ન્યૂબોર્ન એટલે નવો જન્મેલો, આઉટ ઓફ હિમ એમનાથી જ, એમનાનો જ એક અંશ હતો અને એને ફરીથી જન્મ લીધો હતો એમને અંદરથી, એટલે એને પિતાજી કહીને બોલાવે છે અને સન્માન આપે છે. Kutch stayed for some more times and then sought the blessing of his master to return home. કચ્છ એટલે કચ્છ, સ્ટેડ એટલે રોકાય છે, ફોર એટલે થોડો, ફોર એટલે માટે, સમ એટલે થોડો, મોર ટાઈમ એટલે થોડો વધુ સમય, કચ્છ છે થોડો સમય વધુ સમય રોકાય છે, એન્ડ ધેન એટલે પછી, સોટ એટલે માંગે છે અથવા તો રજા માંગે છે, એન્ડ બ્લેસિંગ એટલે કે આશીર્વાદ માંગે છે, ઓફ હિઝ માસ્ટર એટલે એના માલિકના, ટુ રિટર્ન એટલે પાછા ફરવા માટે, હોમ એટલે ઘરે. એના પછી નેક્સ્ટ શું થાય છે, લેટ વી સી. Shukracharya gave Kutch permission to leave, but Devyani seeing him about to depart. શુક્રાચાર્ય એટલે શુક્રાચાર્ય ગેવ એટલે આપે છે, કચ્છ એટલે કચ્છને પરમિશન એટલે પરવાનગી, ટુ લીવ એટલે જવા માટે. શુક્રાચાર્ય છે એ તો પરવાનગી આપી દે છે જવાની, બટ પરંતુ દેવ્યાની, સીઈંગ એટલે જોઈ રહી છે, હિમ એટલે તેને, અબાઉટ ટુ ડિપાર્ટ એટલે જ્યારે પાછો જઈ રહ્યો છે ત્યારે, રવાના થઈ રહ્યો છે ત્યારે. શું બંને વચ્ચે સંવાદ થાય છે, લેટ વી સી. આ જે ઇમ્પોર્ટન્ટ સંવાદ છે મિત્રો પરીક્ષા માટે, આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, પરીક્ષામાં પણ પૂછાય છે ફકરાના સ્વરૂપમાં. સેડ ટુ હિમ, દેવ્યાની કહે છે
કચ્છને ડોન્ટ ગો અવે. ડોન્ટ ગો એટલે જઈશ નહીં, અવે એટલે દૂર. યુ નો હાઉ આઈ હેવ લવડ યુ ફ્રોમ ધ ટાઈમ યુ વેર અ સ્ટુડન્ટ. યુ નો, યુ એટલે તું, નો એટલે જાણે છે, હાઉ એટલે કેટલો, આઈ હેવ લવડ યુ મેં તને પ્રેમ કર્યો છે, ફ્રોમ એટલે થી, ધ ટાઈમ એટલે સમય, યુ એટલે તું, વેર એટલે હતો, સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. તને ખ્યાલ છે કે તું જ્યારથી વિદ્યાર્થી હતો ત્યારથી હું તને પ્રેમ કરું છું. Now that you have completed your studies, it is time you should return my love and marry me. Now એટલે હવે, યુ એટલે તે, હેવ કમ્પ્લીટેડ એટલે પૂર્ણ કરી છે, યોર સ્ટડી એટલે તારો અભ્યાસ, હવે તે તારો અભ્યાસ પૂર્ણ કર્યો છે, ઇટ ઇઝ ટાઈમ એ સમય છે, યુ એટલે તારે, શુડ રિટર્ન એટલે પાછું આપવું જોઈએ, માય લવ એટલે મારો પ્રેમ, એન્ડ મેરી મી અને મારી સાથે લગ્ન કરવા જોઈએ. તો હવે કચ્છ શું એના અનુસંધાનમાં જવાબ આપે છે મિત્રો? કચ્છ સેડ, કચ્છ કહે છે આઈ રિસ્પેક્ટ યુ વેરી મચ. આ એટલે હું, રિસ્પેક્ટ એટલે આદર કરું છું, સત્કાર કરું છું, યુ એટલે તારો, વેરી મચ એટલે ખૂબ જ. યુ આર ડિયરર દેન લાઈફ ટુ મી. યુ એટલે તું, આર એટલે છે, ડિયરર એટલે પ્રિય, ધેન એટલે ના કરતા, લાઈફ એટલે જીવન, ટુ મી એટલે મારા માટે, મારા જીવ કરતાં પણ તું મને પ્રિય છે. બટ યુ આર માય સિસ્ટર. બટ એટલે પરંતુ, યુ એટલે છું, યુ એટલે તું, આર એટલે છે, માય સિસ્ટર એટલે મારી બહેન. અહીંયા જે એણે આગળ વાત કરી હતી એનું ડિસ્ક્રિપ્શન આપે છે. બોથ ઓફ અસ કેમ આઉટ ઓફ યોર ફાધર. બોથ એટલે બંને, ઓફ અસ એટલે આપણે, કેમ એટલે આવ્યા છીએ, આઉટ એટલે બહાર, યોર ફાધર એટલે તારા પિતાજીમાંથી, આપણે બંને તારા પિતાજીમાંથી જન્મ લીધો છે. ઓલ માય લવ ફોર યુ ઇઝ અ બ્રધર્સ લવ ફોર સિસ્ટર. ઓલ એટલે બધો, માય લવ એટલે મારો પ્રેમ, મારો જે બધો જ પ્રેમ છે, ફોર યુ એટલે તારા માટે, ઇઝ એટલે છે, બ્રધર્સ લવ એટલે કે ભાઈનો પ્રેમ, ફોર સિસ્ટર બહેન માટે જે હોય છે એ પ્રમાણે જ છે મારો પ્રેમ તારા માટે. યુ આર અ ગ્રેટ એન્ડ આઈ લવ યુ સેડ દેવ્યાની. દેવ્યાનીએ શું કહ્યું? યુ એટલે તું, આર એટલે છે, ગ્રેટ એટલે મહાન, તું બહુ મહાન છું, અને એન્ડ આઈ લવ યુ હું તને પ્રેમ કરું છું. રિમેમ્બર માય લવ ફોર યુ સેવડ યુ ફ્રોમ ધ ડેથ 3 times. રિમેમ્બર એટલે કે યાદ રાખજે, માય લવ એટલે મારા પ્રેમે, ફોર યુ એટલે તારા માટેનો જે મારો પ્રેમ હતો, સેવડ એટલે બચાવી હતી, યુ એટલે તને, ફ્રોમ એટલે માંથી, ડેથ એટલે મૃત્યુમાંથી, 3 times એટલે 3 વખત. તું યાદ રાખજે કે એ મારો પ્રેમ જ છે કે જેણે તને 3 વખત મૃત્યુમાંથી બચાવ્યો હતો. વાય ડીડ આઈ ડુ ધેટ ઇફ નોટ ફોર લવ. વાય એટલે શા માટે, આઈ એટલે હું, ડુ એટલે કરું, ધેટ એટલે તે, ઇફ નોટ ફોર લવ જો એ પ્રેમ ન હોય તો હું એ શા માટે કરું? આવું દેવ્યાની પ્રશ્ન કરે છે. ડોન્ટ ડિસ્કાર્ડ મી. ડોન્ટ ડિસ્કાર્ડ, ડિસ્કાર્ડ એટલે મિત્રો એવું કહેવાય છે કે હતાશ ના કરીશ અથવા તો રિજેક્ટ ના કરીશ, મી એટલે મને. એક્સેપ્ટ મી એઝ યોર વાઇફ. એક્સેપ્ટ એટલે સ્વીકાર, મી એટલે મને, યોર એટલે તારી, વાઇફ એટલે પત્ની તરીકે, મને તું તારી પત્ની તરીકે સ્વીકાર. હવે અહીંયા કચ્છ છે એ પણ કેવો જવાબ આપે છે મિત્રો? ઇટ ઇઝ અ sin if I agree to do what you say, said કચ્છ. કચ્છે શું કહ્યું? સેડ એટલે કહ્યું, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, sin એટલે પાપ, એ પાપ છે, ઇફ એટલે જો, આઈ એટલે હું, એગ્રી એટલે સંમત થવું, ટુ ડુ એટલે કરવા માટે, વોટ એટલે જે પણ કંઈ, યુ એટલે તું, શે એટલે કહે છે. તો જે પણ કંઈ કહે છે જો એ હું કરવા સંમત થઈ જાઉં તો એ પાપ છે. એઝ વી નો દેટ કે બંને બ્રધર સિસ્ટર, કચ્છ છે હવે એને સિસ્ટર માને છે, એટલે જો બંને લગ્ન કરે તો એ પાપ થઈ જાય. એટલે અહીંયા કચ્છ એવું કહે છે, વી હેવ સ્પેન્ટ હેપી ડેઝ ટુગેધર એઝ સિસ્ટર એન્ડ બ્રધર. વી એટલે આપણે, હેવ સ્પેન્ટ એટલે પસાર કર્યા છે, હેપી એટલે ખુશીના, ડેઝ એટલે દિવસો, ટુગેધર એટલે સાથે, એઝ એટલે ના જેમ, સિસ્ટર એન્ડ બ્રધર એટલે કે ભાઈ અને બહેનની જેમ આપણે દિવસો સારા ખુશીના પસાર કર્યા છે. લેટસ કન્ટિન્યુ દેટ રિલેશનશીપ. દેટ લેટસ એટલે ચાલ આપણે, કન્ટિન્યુ એટલે ચાલુ રાખીએ, દેટ રિલેશનશીપ એટલે એ સંબંધો, એ સંબંધ આપણે ચાલુ રાખીએ બ્રધર એન્ડ સિસ્ટરનો. આઈ કેન અશ્યોર યુ દેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન્ટુ સિનિંગ. આઈ એટલે હું, એમ એટલે છું, અશ્યોર એટલે કે હું શ્યોર છું, દેટ આઈ કેન નોટ બી ટેમ્પટેડ ઇન્ટુ સિનિંગ કે હું પાપમાં પડવા માંગતો નથી અથવા તો પાપમાં પડવા દઈશ નહીં. દેવ્યાની સેઝ, Devyani was so disappointed that she was angry and cursed him. દેવ્યાની એટલે દેવ્યાની, was એટલે હતી, so એટલે ખૂબ જ, disappointed એટલે હતાશ. હવે દેવ્યાની ખૂબ જ હતાશ થઈ ગઈ હતી, that કે જેથી કરીને, she એટલે તેણી, was એટલે હતી, angry એટલે ગુસ્સે, તેણી ગુસ્સે હતી, and cursed એટલે મિત્રો થાય છે શ્રાપ આપવો, him એટલે તેને, એટલે દેવ્યાનીએ શ્રાપ આપ્યો કચ્છને. શું કહીને શ્રાપ આપ્યો? Since you have betrayed my trust, what you have learned you will not able to
પ્રેક્ટિસ. એવું કે છે સિન્સ યુ હેવ બેટ્રેડ, યુ એટલે તે, બેટ્રાય એટલે મને દગો કર્યો છે, માય ટ્રસ્ટ એટલે મારા વિશ્વાસ પર તે દગો કર્યો છે, વોટ જેથી કરીને વોટ એટલે જે પણ કંઈ, યુ એટલે તું, હેવ લર્ન એટલે શીખ્યો છું, યુ એટલે તું, વિલ નોટ બી એબલ એ સક્ષમ નહીં રહીશ, ટુ પ્રેક્ટિસ એટલે અભ્યાસ કરવામાં, અથવા તો તું જે પણ કંઈ મંત્ર શીખ્યો છું એનો તો ઉપયોગ કરી શકીશ નહીં, આ મારો તારી પર શ્રાપ છે. કચ્છ સેડ, હવે કચ્છ પણ બહુ સરસ એવો જવાબ આપે છે મિત્રો. આઈ રિફ્યુઝ યુ ઓનલી બિકોઝ યુ આર માય સિસ્ટર. આઈ એટલે મેં, રિફ્યુઝ એટલે ત્યજી છે, યુ એટલે તને, મેં તને ના પાડી છે અથવા તો ત્યજી છે, ઓનલી એટલે ફક્ત, બિકોઝ એટલે ના કારણે, એટલા માટે જ તને ત્યજી છે અથવા તો ના પાડી છે કારણ કે, યુ એટલે તું, આર એટલે છે, માય સિસ્ટર એટલે મારી બહેન. આઈ ડોન્ટ ડિઝર્વ યોર કર્સ, આઈ એટલે હું, ડોન્ટ ડિઝર્વ એટલે કે હું લાયક નથી, યોર કર્સ એટલે તારા શ્રાપને, હું તારા શ્રાપને લાયક નથી, હું ખોટો નથી એટલા માટે. યુ હેવ ડન દેટ બિકોઝ ઓફ યોર પેશન, યુ એટલે તે, હેવ ડન એટલે કર્યું છે, બિકોઝ એટલે ના કારણે, ઓફ યોર એટલે તારા, પેશન એટલે આવેગ, તે આજે કર્શ મને આપ્યો છે એ તારા આવેગના કારણે આપ્યો છે. યુ સેડ દેટ વોટ આઈ હેવ લર્ન શેલ બી યુઝલેસ બટ I shall impart it to someone else and make it useful. એવું કે છે યુ સેડ તે કહ્યું છે, દેટ એટલે કે જે, વોટ એટલે જે પણ કંઈ, આઈ હેવ લર્ન્ડ એટલે કે હું શીખ્યો છું, શેલ બી યુઝલેસ એટલે કે વ્યર્થ જશે, કામમાં ઉપયોગી નહીં આવે, બટ આઈ શેલ ઇમ્પાર્ટ, આઈ એટલે હું, શેલ ઇમ્પાર્ટ એટલે કે બીજાને આપીશ, ઇમ્પાર્ટ એટલે બીજાને આપવું અથવા તો સોંપવું, ટુ સમવન એટલે કે કોઈકને, એન્ડ મેક ઇટ અને બનાવીશ, મેક એટલે બનાવું, ઇટ એટલે તેને, યુઝફુલ એટલે ઉપયોગી, હું જે પણ કંઈ શીખ્યો છું એ હું પણ ભલે ના ઉપયોગ કરી શકું તારા કર્સના કારણે, પરંતુ એ બીજાને શીખવાડીશ અને બીજા એનો ઉપયોગ કરશે. એના પછી નેક્સ્ટ શું કહે છે? ઇન સ્પાઇટ ઓફ દેવ્યાનીઝ પ્લીડિંગ કચ્છ હેડ ટુ લીવ. ઇન સ્પાઇટ ઓફ એટલે ની જગ્યાએ દેવ્યાનીઝ પ્લીડિંગ એટલે થાય છે દલીલ અથવા તો રજૂઆત, દેવ્યાનીની રજૂઆત અથવા તો દલીલ છતાં પણ કચ્છ હેડ ટુ લીવ, કચ્છ એ જગ્યા અથવા તો એ સ્થાન છોડીને જવું પડ્યું હતું. કચ્છ વોઝ રિસીવ્ડ બાય ધ દેવ્સ with great honor and was greeted by Lord Indra himself. કચ્છ એટલે કચ્છ, વોઝ એટલે હતો, રિસીવ્ડ એટલે એને રિસીવ કરવામાં આવ્યો હતો, એને મળવામાં આવ્યું હતું, બાય ધ દેવ્સ એટલે દેવો દ્વારા, વિથ અ ગ્રેટ ઓનર, ગ્રેટ એટલે મહાન, ઓનર એટલે સન્માન સાથે એને બોલાવવામાં આવ્યો હતો, એનો આદર સત્કાર કરવામાં આવ્યો જ્યારે પાછો ફર્યો ત્યારે, એન્ડ ગ્રીટેડ એટલે અભિવાદન આપવામાં આવ્યા, બાય એટલે ના દ્વારા, લોર્ડ એટલે ભગવાન, ઇન્દ્ર એટલે ઇન્દ્ર, હિમસેલ્ફ એટલે પોતાની જાતે, અને ઇન્દ્ર દેવોના દેવ ઇન્દ્ર જે છે એ પણ એમને આવીને ખુદ પોતે અભિવાદન પાઠવે છે. આઈ હોપ કે મિત્રો તમને આ ચેપ્ટર સારી રીતે સમજાયું હશે. બહુ સરસ એવું ચેપ્ટર છે, ઇઝીલી અન્ડરસ્ટેન્ડ થાય એવું છે, સ્ટોરી છે, વાર્તા છે, દંતકથા પર આધારિત છે, અને પરીક્ષામાં પણ આમાંથી ઘણા બધા ફકરા, પેરેગ્રાફ્સ અને ક્વેશ્ચન આન્સર પૂછાય છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો, અને હજી પણ જો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ સો મચ.